आज समग्र भारतवर्ष में नहीं अपितु ऑस्ट्रेलिया, अमेरिका, यूरोप, धरती के समग्र खंड पर अपना आचार और विचार प्रस्तारित कर रहा है। उसमें सबसे बड़ा योगदान यदि किसी का है तो शास्त्रीय परंपरा के अनुसार कहना है तो मैं कहूँगा सदगुरुवर्य शास्त्री जी स्वामी श्री धर्म जीवनदास जी महाराज के शिष्य मंडली का यानी कि गुरुकुल परिवार का है। भगवान स्वामीनारायण ने शिक्षा पत्री के माध्यम से प्रवर्तनीया सद्विद्या भुवि यत् सुकृतम महत् एक शिक्षा की नींव रखी। आजादी के अमृत काल के साथ साथ गुरुकुल परिवार भी आज 75 साल संपूर्ण कर रहा है। मुझे यहाँ उपस्थित आचार्य गण को विदित करते हुए सहर्ष आनंद हो रहा है। स्वामीनारायण संप्रदाय स्पेसिफिक शिक्षा के क्षेत्र में क्या कार्य करता है तो आज मुझे कहते हुए गौरव हो रहा है। ये व्यासपीठ पर विराजमान श्रद्धेय शास्त्री माधवगिरिदास जी स्वामी भी स्वामीनारायण गुरुकुल का ही एक पुष्प है। मंचस्थ महानुभाव और मंच के समीप में विराजमान, मेरी जो दृष्टि यदि सही है तो गुजरात हाई कोर्ट के रिटायर्ड जस्टिस ढोलरिया साहब विराजमान है। मुझे कहते हुए खुशी हो रही है कि गुरुकुल परिवार ने इस समाज को क्या प्रदान किया है, वो भी गुरुकुल के एक समय के विद्यार्थी है। पुलिस विभाग में सेवा करते हुए निवृत्त होकर के आज हाथ में माला लेकर के असवार साहब विराजमान है। एक समय के एसपी रहे, आज पूरा जीवन साधना में व्यतीत कर रहे हैं। स्वामीनारायण संप्रदाय की शिक्षा प्रणाली का, स्वामीनारायण संप्रदाय की संत परंपरा जिसको गौरव के साथ याद करती है। हमारे स्वामीनारायण संप्रदाय के स्वामीनारायण भगवान समकालीन संत गुणातीतानंद स्वामी ने एक बार कहा था, गुजराती में એવું કહેવાય કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજશે ત્યાં સુધી સત્સંગ થવો છે। એ જ પરંપરાનું વહન કરતા આ શાસ્ત્રી સ્વામી માધવગીરીદાસજી સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર્શનમ વિદ્યાપીઠના માધ્યમે સૌથી વધુ સંતોને, નવોદિત સંતોને शिक्षा प्रदान करवानो पुण्य कार्य शास्त्री स्वामी माधवगिरिदासजी स्वामीए कर्યું છે। પુરાણી સ્વામી ભક્તિ સ્વામીના નિશ્રામાં કર્યું છે। આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ હોય કે ધોલેરા હોય, ગઢપુર હોય, જ્યાં જ્યાં મોટા ઉત્સવ સમયાઓ થયા, એ ઉત્સવ સમયાઓમાં જ્યાં જ્યાં યજ્ઞ મંડપ નખાણા, મારી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચી છે, હું જ્યારથી સમજણો થયો ત્યારથી જોઉં છું, યજ્ઞનું કાર્ય હોય તો એ આપણા પૂજ્ય પુરાણી સ્વામીના દેખરેખમાં જ થતું રહ્યું છે। અને આજે પણ અહીંયા સૌથી વિરાટ યજ્ઞ થાય છે, એ યજ્ઞ કાર્ય પૂજ્યપાદ પુરાણી સ્વામીએ કર્યું। વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હોય, હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ હોય, 1, 2, 3 હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ હોય, ગઢપુરનો ઉત્સવ હોય, ધોલેરા મદન મોહનજી મહારાજનો ઉત્સવ હોય, હંમેશા પૂજ્ય પુરાણી સ્વામીએ યજ્ઞ ભાવના સાથે આ સંપ્રદાયનું પોષણ કર્યું છે। એક બીજી સૌથી મોટી વાત, તળપદી ભાષા, સરળ જીવન અને એ જ્યારે ભગવાનના ચરિત્રોનું વર્ણન કરે, એ દ્રશ્ય યાદ આવે ને તો રૂવાડા ઊભા થઈ જાય। ભગવાનના ચરિત્રોનું વર્ણન કરતા કરતા, ખાસ કરીને વન વિચરણનું વર્ણન કરતા હોય તો પૂજ્ય પુરાણી સ્વામીની આંખોમાંથી આંસુની ધાર વહેતી હોય કે ભગવાન આપણા માટે કેટલું કષ્ટ સહન કરે છે। આવું તત્તદ ભાવ સમન્વિત
જે ભગવત ચરિત્રનું વર્ણન ચાલતું હોય એ ભાવનું પોતે સાક્ષાત્કાર કરી અને ભગવાનના ચરિત્રનું વર્ણન કરનારા સંત પૂજ્યપાદ પુરાણી સ્વામીનો આ સંપ્રદાય ઋણી છે. આજે યાદ કરીશ પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી અહીંયા બિરાજમાન છે, પૂજ્ય માધવપ્રિય સ્વામી બિરાજમાન છે, સંપ્રદાયના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય બાપુ સ્વામી ધર્મપ્રિયદાસજી સ્વામી બિરાજમાન છે. આ સંપ્રદાયને જ્યારે સૌથી વધુ જરૂર પડી હતી ત્યારે વડતાલ સંસ્થાની માં બની આ સંપ્રદાયની સાથે ખંભો મિલાવીને કામ કરનારા પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, એમને પણ વડતાલ સંસ્થાન વતી હું શતશત વંદન કરું છું. કાર્ય કરવું બહુ સરળ હોય છે, કાર્ય કરવું સહજ હોય છે, પરંતુ ક્યાંય સ્વ લાવ્યા વિના, સ્વત્વનો ભાવ લાવ્યા વિના, અહમ ભાવ લાવ્યા વિના સંપ્રદાય મારો છે, હું સંપ્રદાયનો છું, સંસ્થાએ એમને કેટલી વાર આદર આપ્યો, કેટલી વાર ના આપ્યો, એ બધું ભૂલી અને વડતાલ દેશને જરૂર પડી ત્યારે ખંભે ખંભો મિલાવી એક સંતરીની જેમ કામ કરનારા પૂજ્ય માધવપ્રિય સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને સાચા હૃદયથી વંદન કરી, સદગુરુ પુરાણી સ્વામી ભક્તિ સ્વામીના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. વિનંતી કરીશ પૂજ્ય માધવપ્રિય સ્વામી વ્યાસપીઠને કે લક્ષ્મીનારાયણ દેવને 200 વર્ષ પૂર્ણ થાય છે. સ્વામી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવાશે અને હું વ્યાસપીઠ પાસે માગું છું કે પુરાણી સ્વામીને સ્મૃતિનો ઉત્સવ છે તો વડતાલનો દ્વિશતાબ્દી લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ છે, એમાં યજ્ઞની સેવા વ્યાસપીઠ સ્વીકાર કરે.